વોટર મેટ્રો દોડશે। BRTS, AMTS અને મેટ્રો બાદ હવે વોટર મેટ્રો 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા ખૂબ જ મોટું આયોજન। તો AMC અને રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। કોચી વોટર મેટ્રો કંપનીને ફિઝિબિલિટી રિપોર્ટ માટે ઓર્ડર ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થશે કામગીરી। તો કોચી વકુટર મેટ્રો કંપનીએ નદીમાં વોટર મેટ્રો માટે સ્ટડી રિપોર્ટની કામગીરી શરૂ કરી છે। આગામી 1 થી 2 માસમાં આપશે સ્ટડી રિપોર્ટ। રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। આ રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી માટે કાર્યવાહી હાથ ધરાશે। તો રિવરફ્રન્ટ પાર્ટ 2 બાદ હવે પાર્ટ 3 નું પણ કામકાજ શરૂ થશે। વાસણાથી ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ લઈ જવાનું આયોજન છે। ઉલ્લેખનીય છે કે ખૂબ જ મોટું આયોજન છે, જેને લઈને તૈયારીઓ થઈ રહી છે। રિપોર્ટ છે તે બનાવવામાં આવશે। સાબરમતી નદીમાં હવે વોટર મેટ્રો દોડશે તેવી તૈયારી કરવામાં આવી રહી છે। તો AMTS, BRTS અને મેટ્રો બાદ હવે વોટર મેટ્રોની ભેટ છે તે અમદાવાદને મળી શકે છે। 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા આ ખૂબ જ મોટું આયોજન છે, જેનું પ્લાનિંગ થઈ રહ્યું છે। AMC અને રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં વોટર મેટ્રો માટેની તૈયારીઓ તેજ। સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર। વધુ એક કાર ચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત। ઓવરસ્પીડમાં આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા। કાર લારીને ટક્કર મારીને બેરિકેડ્સ મારેલ ખાડામાં ખાબકી। પાછળ આવતા બાઇક ચાલકે ઉતર્યો। કાર ચાલકનો વિડીયો ઉતાર્યો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા। તો ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ઘટના સ્થળે। પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તો વડોદરામાં એકવાર ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર રોજબરોજ જોવા મળી રહ્યો છે। વધુ એક ઘટના સામે આવી છે। કાર ચાલક નબીરાએ કઈ રીતે અકસ્માત સર્જ્યો છે તેનો વિડીયો પણ હાલ ચર્ચામાં। તો બીજી તરફ વડોદરામાં નશાખોરો પણ બેફામ બન્યા છે। કોયલી પાસે વધુ એક શખ્સે નશો કરીને અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં અન્ય એક કારને પણ નુકસાન પહોંચાડ્યું છે। અકસ્માત સર્જનાર પિકઅપ ગાડી ચાલક પણ ઇજાગ્રસ્ત થયો છે। લોકોએ નશેડી કાર ચાલકનો ઉધડો લીધો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। તો નશેડી નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જનાર પિકઅપ ગાડી ચાલકને ઇજા। ભરૂચ શહેરમાં છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવા બંધ હોવાથી શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કર્મચારીઓને 5 મહિનાથી પગાર ન મળતા તેઓ હડતાળ પર ઉતર્યા છે। એક કર્મચારી દીઠ આશરે 70,000 જેટલી રકમ બાકી છે। પગાર મુદ્દે નારાજ કામદારો સીટી વગાડીને હડતાળ પર ઉતર્યા છે અને તમામ વાહનો ઊભા રાખીને વિરોધ નોંધાવ્યો છે। તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ કર્મચારીઓને પગાર ન મળતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। ને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં। અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ ફેરવવામાં આવે છે। વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે। અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો। કે અમને પેમેન્ટ મળ્યું નથી અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે। તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે, પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે। મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ધીમરખેડા તાલુકાના શાહદર જંગલમાં એક પ્રાચીન શિવલિંગ પાસે એક વાઘ પોતાનું માથું અને જીભ ઘસતો જોવા મળ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં વાઘ શાંત દેખાય છે। તે થોડા સમય માટે શિવલિંગ પર પોતાનું માથું ઘસે છે અને પછી કોઈ પણ આક્રમણ કર્યા વિના જંગલમાં પાછો ફરી જાય છે। આસપાસના જંગલ વિસ્તારો બાંધવગઢ ટાઈગર રિઝર્વ સાથે જોડાયેલા કોરિડોરનો ભાગ છે, જ્યારે કેટલાક લોકો આ ઘટનાને આસ્થા સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યારે વન વિભાગે તેને વાઘનું સ્વાભાવિક વર્તન ગણાવ્યું છે। અધિકારીઓએ જણાવ્યું છે કે સ્થળ ગામથી લગભગ 400 મીટર દૂર છે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે।
અન્ય સમાચારની વાત કરીએ તો કચ્છના છસરા નજીક નદીમાં અજાણ્યો વ્યક્તિ ડૂબ્યો હતો. જો કે 45 મિનિટ બાદ યુવકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. મુન્દ્રા તાલુકાના મોખા ગામ પાસે નદીમાં અજાણ્યા વ્યક્તિ ડૂબી ગયાની માહિતી મળી હતી, જેથી ભુજ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે અંદાજે 20 થી 30 ફૂટ ઊંડા પાણીમાં રેસ્ક્યુ રોબોટ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. આશરે 45 મિનિટની કામગીરી બાદ રોબોટમાં ડૂબેલા વ્યક્તિનો પગ દેખાતા તરવૈયાને પાણીમાં ઉતારી રસ્સામાં લોખંડની હૂક બાંધી